અનંત ઉપકારી શ્રવણ ભગવંત મહાવીર સ્વામીનો 2622મો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો છે. તે અંતર્ગત આજે અબતક ચેનલને આંગણે ખૂબ જ સારા વક્તા લેખિકા એવા અમીબેન દોશી તથા જૈન સમાજનું ખૂબ જ સારું સૂત્ર સંચાલન કરતા ખૂબ જ સારા ઉદ્ઘોષક એવા હેમલભાઈ મહેતા અત્રે અબતક ચેનલને આંગણે પધારે છે. બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કરુણા સાગર, ક્ષમા સાગર પ્રભુ મહાવીર સ્વામીએ માત્ર જૈન નહીં પરંતુ જનજનના મન સુધી ભગવાનના વિચારો, ભગવાનના આદર્શો, ભગવાનના સિદ્ધાંતો, ભગવાનનું જીવન કેવું હતું એનાથી સાંપ્રત સમયમાં, વર્તમાન સમયમાં પણ સમાજને શું લાભ થાય એ વિષય ઉપર આજે આપણે વિસ્તારથી ચિંતન કરીશું. સૌપ્રથમ અમીબેન, આપને હું પૂછીશ કે જૈન ધર્મ, જૈન શબ્દ, આ જૈન શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? જૈન એટલે શું? તો અમારા દર્શક મિત્રોને વિસ્તૃત રીતે સમજાવો કે જૈન અને જૈન ધર્મ એટલે શું? હાજી મનોજભાઈ, જૈન ધર્મની વાત કરીએ તો પ્રભુ મહાવીર સ્વામીને જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે લગભગ આજથી 2600 વર્ષ પહેલાંની આ વાત છે કે પ્રભુ મહાવીર સ્વામીને જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે જે રાગ, દ્વેષ, મોહ વગેરે, ઈર્ષા એવા બધા જ જે આપણા કસાયો છે એની ઉપર વિજય મેળવી લીધો, એવા તત્વો પર વિજય મેળવી લીધો એટલે જીનેશ્વર કહેવાયા. અને જીનેશ્વર જે છે એમને જે ફોલો કરે છે, એમને અનુસરે છે એ લોકો જૈન કહેવાય છે. એટલે જીન ઉપરથી અપભ્રંશ થઈ અને જૈન શબ્દ આવ્યો. અને જૈન ધર્મની પાયાની વાત કરીએ મનોજભાઈ તો જે પંચ મહાવ્રતો છે એની પ્રભુ મહાવીરે વાત કરેલી છે. જે ધારો કે આપણે બૌદ્ધ ધર્મની વાત કરીએ તો એમાં પંચશીલના સિદ્ધાંતો તરીકે આવે છે. પછી યોગની વાત કરીએ તો યોગ સૂત્રમાં પણ પંચ યોગને બતાવવામાં આવેલા છે. એટલે અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તે, બ્રહ્મચર્ય, આવા 5 મહાવ્રતધારી જે છે એ સાધુ સંતો છે અને એ સિવાયના જે શ્રાવક શ્રાવિકાઓ આ ધર્મને અનુસરે છે તે જૈન કહેવાય છે. અને જો આપણે આ તો વાત સ્થૂળ થઈ, પણ હું તમને સૂક્ષ્મ વાત કરું તો જે બધું જ જેની પાસેથી દરેક વસ્તુ સરી ગઈ છે, જેને કોઈ પણ બાબતમાં મોહ નથી, એવા કોઈ પણ વ્યક્તિ કે જે ચોક્કસ ધર્મમાં જન્મેલા હોય એવું જરાય જરૂરી નથી. એ કોઈ પણ ધર્મમાં જન્મેલા હોઈ શકે, એ કોઈ પણ દેશમાં રહેતા હોઈ શકે, પરંતુ આ જે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો છે એને પાલન કરતા હોય એને આપણે જૈન કહી શકીએ. એના એક બહુ જ સરસ વાત આપને કહું તો જે ધર્મને આપણે અનુસરીએ છીએ એ પ્રભુ મહાવીર સ્વામી હોય કે એ સિવાયના જે 23 તીર્થંકરો, એટલે કુલ 24 તીર્થંકરો, એ બધા ક્ષત્રિય કુળના હતા. એટલે અહીંયા કોઈ ચોક્કસ કુળમાં જન્મેલા લોકો જૈન કહેવાય એવું નથી, પરંતુ જેણે પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવી લીધો છે. જૈન ધર્મ એ ઉપરથી રોપાયેલો ધર્મ નથી, એ દરેક વ્યક્તિની અંદરથી ઉગતો ધર્મ છે. એટલે એકદમ સૂક્ષ્મ રીતે જોઈએ તો એટલો બધો આ ધર્મને સહજ બનાવી દીધો છે કે કોઈ પણ માણસ આ બાબતોનું પાલન કરે એટલે જીન કહેવાય, એ જૈન કહેવાય. એટલે એ રીતે હું જો કહેવા રહું તો કોઈ પણ વ્યક્તિ આપણી આસપાસ, એ ભગવાન મહાવીરથી શરૂ કરી અને આપણી આસપાસ રહેતા ગમે તે વ્યક્તિઓ જૈન હોઈ શકે. અમીબેન ખૂબ સરસ વાત કરી કે રાગ દ્વેષને જીતે એટલે એને જીનેશ્વર કહેવાય, અને જીનેશ્વર પ્રરૂપિત ધર્મનું જે પાલન કરે તેને જૈન કહેવાય. જૈન ધર્મ એટલે પાળે તેનો ધર્મ, આમાં કોઈનો મોનોપોલી નથી, ઇજારો નથી. અમીબેને ખૂબ સરસ દ્રષ્ટાંત સાથે વાત કરી કે 24 તીર્થંકર પરમાત્માઓ ક્ષત્રિકુળે જન્મ લીધેલા અને ભગવાન મહાવીર સ્વામીના 11 ગણધરો એ ભૂદેવ હતા, બ્રાહ્મણ હતા.
એટલે એવું કહેવાય કે આ મહાવીરનું શાસન છે, જ્યાં સૌના સરીખા આસન છે. ખૂબ સુંદર વાત કરી અમે બેન. દર્શક મિત્રોને એ પણ જણાવો, આપે જે પંચમહાવ્રતની વાત કરી, શ્રાવકોના 12 વ્રત હોય, સાધુ સંતોના પંચમહાવ્રત હોય, તો આ મહાવ્રત જેવી રીતે અહિંસાની આપે વાત કરી, તો અહિંસાનું એવું સૂક્ષ્મ સ્વરૂપ કોઈ દ્રષ્ટાંત સાથે સમજાવો અમારા દર્શક મિત્રોને. પંચ મહાવ્રતોમાં અહિંસાને સૌથી ઉપરનું સ્થાન આપવામાં આવેલું છે. તો આપણે જોઈએ જૈન ધર્મની જ વાત કરીએ તો એમાં છકાઈ એટલે કે પંચેન્દ્રિય, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય એવી રીતના પંચેન્દ્રિય સુધીના તમામ જીવો છે. એનો અર્થ એવો છે કે જે બોલે છે, ચાલે છે, વાત કરે છે, સમજે છે એ જ માત્ર જીવ છે એવું નથી, પણ વનસ્પતિ છે, પાણી છે, કોઈ પણ તત્વ લો એની અંદર જે સજીવ છે એ જીવ, એનામાં જીવ છે, તો એની આપણે હિંસા નથી કરવાની. હવે આ તો વાત થઈ સૂક્ષ્મ વાત. એને આપણે જો વિરાટ સ્વરૂપે લઈએ અથવા એને જો આપણા અત્યારના જીવન સાથે સાંકળીએ તો એક ઇકોલોજીકલ સિસ્ટમ આપેલી છે કુદરતે કે ઘાસમાંથી, જમીનમાંથી વનસ્પતિઓ થાય, પછી એને તૃણાહારી પશુઓ લે, પછી એના એ રીતના આખું એક ઇકોલોજીકલ સાયકલ છે કે કોણ કોને ભક્ષણ કરે, કોણ કોને ખાય, એ કુદરતી બાબત છે, આપણે નક્કી નથી કરવાનું. પણ જ્યારે આપણે એમાં હસ્તક્ષેપ કરીએ છીએ એટલે કે આપણે હિંસા કરીએ છીએ ત્યારે આખું ઇમ્બેલેન્સ થાય છે અને એને કારણે અનેક પ્રકારના વિનાશો સર્જાય છે. એટલે આ તો વાત રહી, આ જે બાબત છે એ આ બધા જે બોલી નથી શકતા એવા જીવોની વાત થઈ, મનુષ્ય સિવાયના. હવે આપણે અહિંસાને એક જુદી રીતે લઈએ તો અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે વિશ્વની અંદર, આજની જ વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે. તો આ બધા યુદ્ધો શેમાંથી આવેલા છે? હિંસામાંથી જ આવેલા છે. તો હિંસાની સાથે ઘણી બધી બાબતો એવી જોડાયેલી છે જેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. પણ હું અહીંયા એટલું જ કહેવા માંગીશ કે જો દરેક વ્યક્તિની અંદર હિંસાનો ભાવ રહે જ નહીં અને માત્ર અહિંસાનું જ પાલન કરે તો આ વિશ્વમાંથી યુદ્ધ જેવી કોઈ પણ બાબતો અસ્તિત્વમાં જ ન રહે. કે આપણે જે સ્વતંત્રતા મેળવી, અંગ્રેજો પાસેથી આપણને આપણા દેશને આઝાદી મળી, તો એ કયા રસ્તે મળેલી છે? ગાંધીજીએ અહિંસાનો જ માર્ગ અપનાવેલો. નહીં તો એ સમય કેટલો દુષ્કર હતો કે આપણને કોઈ રીતે આ બ્રિટિશરોના પંજામાંથી આપણે મુક્ત થઈ શકીએ એમ નહોતા. પણ એની સામે ગાંધીજીએ અહિંસાને એટલું મોટું શસ્ત્ર બનાવ્યું છે અને એટલું મહત્વ આપ્યું છે કે જેને કારણે આપણે આઝાદીને પ્રાપ્ત કરી શક્યા. એટલે દરેક જૈન ધર્મ એવું કહે છે કે તમે અહિંસાને અપનાવો એટલે તમે મોટા ભાગનું જીવન ખૂબ સારી રીતે જીવી શકો. ખૂબ સુંદર વાત કરી અમી બેને કે જૈન દર્શનની અંદર છકાઈનું સ્વરૂપ સમજાવ્યું છે. પૃથ્વીકાય હોય, અપકાય હોય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, ત્રસકાય એટલે કે હાલતા ચાલતા જીવો. કરુણાસાગર પ્રભુ મહાવીર સ્વામીએ આ જગત ઉપર અનંત ઉપકાર કર્યો. યોગની વાત હોય કે રોગની વાત, કોઈ પણ વિષય હોય, જ્ઞાનની વાત હોય કે દાનની વાત હોય, જ્યારે જગતના ચિંતકો, વિદ્વાનો, પંડિતો કોઈ એવો પ્રસંગ બને, કોઈ એવી ઘટના ઘટે ત્યારે માથું ખંજવાળતા હોય કે આમાં કંઈ ઉકેલ સૂઝતો નથી, ત્યારે સૌ વિચારે કે આ વિષયની અંદર વર્લ્ડના બેસ્ટ સાયન્ટિસ્ટ કહી શકાય એવા પ્રભુ મહાવીરનું ચિંતન શું છે. તો આપણે આપણી સાથે હેમલભાઈ મહેતા છે. હેમલભાઈ, એવી કોઈ વાત કરો દર્શક મિત્રોને કે અત્યારે સાંપ્રત સમયમાં પણ એ 2500 વર્ષ પહેલાં કહેલા એ ચિંતનો, એ ભગવાનની વાતો, એ ભગવાનના સિદ્ધાંતો લોકોને સમજમાં આવે, તો એવી કોઈ દર્શક મિત્રોને વાતો સમજાવો. પ્રભુ મહાવીર ખરેખર એક સુપર સાયન્ટિસ્ટ હતા. બહુ પાછળ જવાની વાત નથી. પ્રભુ મહાવીરે જે આજથી 2600 વર્ષ પહેલા તેમના જ્ઞાનની અંદર જે પણ ફરમાવેલ હતું તે તાદ્રશ અત્યારના જ કાળની અંદર 2 વર્ષ પહેલા આપણી સમક્ષ મહામારી કોરોના આખા વિશ્વની અંદર જ્યારે આ મહામારીએ ભરડો લીધેલો હતો, હજારો લાખો લોકો મૃત્યુને પામતા હતા, ચારેકોર હાહાકાર હતો. ડોક્ટરો, સાયન્ટિસ્ટો, દવા કોરોનાની મળતી નહોતી, રસી ન હતી. છેવટે એક તારણ ઉપર આવ્યા કે કોરોના માટે એક તાત્કાલિક કોઈ ઉપચાર હોય
તો ઉકાળેલું પાણી પીવું જોઈએ કે ગરમ પાણી પીવું જોઈએ. ની ભાષાની અંદર અચેત પાણી. આ અચેત પાણી પીવાથી જેટલા પણ બેક્ટેરિયા છે એમનો નાશ પામે છે અને તમે સ્વસ્થ જીવન જીવી શકો છો. તેવી જ રીતે જ્યારે ડોક્ટરો કોરોના મહામારીની અંદર એમ કહેતા હતા કે તમે તમારા મુખ પર માસ્કનું વહન કરો, તો આ વાત પણ આપણા પ્રભુ મહાવીરે પહેલા ફરમાવી જ છે. જૈન ધર્મની અંદર કંઈ પણ બોલતા પહેલા મુખ ઉપર એક મુખ વસ્ત્રિકા રાખવા, જેને અમે મુહપતિ કહીએ છીએ. પ્રભુ મહાવીરે આ ફરમાવેલું જ છે કે કંઈ પણ બોલતા પહેલા જો તમે તમારા મુખ ઉપર મુખ વસ્ત્રિકા મુહપતિ રાખો તો આપના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અને 2 ગજની દૂરીની જે વાત છે આ અત્યારના જ ઉદાહરણ છે બધા. તો આ વાત તો જૈન શાસનની અંદર જૈન આગમમાં ઠેર ઠેર જગ્યાએ પ્રભુ મહાવીરે પહેલા જ વર્ણવેલ છે. એટલે હું ચોક્કસપણે કહીશ કે પ્રભુ મહાવીર ખરેખર ત્યારથી અત્યાર સુધીના એમના જે પણ કીધેલા વચનો, ત્યારે તો સાયન્સ નામનું કંઈ જ નહોતું. અત્યારે જે પુરવાર થઈ રહ્યું છે તે પ્રભુ મહાવીરે તો આજથી 2600 વર્ષ પહેલા એ પુરવાર કરી દીધેલું છે. હેમલભાઈ, તપના કેટલા પ્રકાર હોય છે? તપ એટલે શું? ભગવાનની શાસ્ત્રમાં ઘણીવાર એવું વર્ણન વાંચવા મળે કે ભગવાનની અંતિમ ધર્મદેશના એટલે કે સદબોધ જેને કહેવાય ઉત્તરાધનજી સૂત્ર, જેનું 30મું અધ્યયન આખું તપોમાર્ગ એટલે તપમાર્ગ. તપ કરવાથી શું ફાયદા થાય, તપના કેટલા પ્રકાર છે, તો હેમલભાઈને હું વિનંતી કરીશ. હેમલભાઈ, દર્શક મિત્રોને સમજાવો. પ્રભુ મહાવીરે ફરમાવેલ પૂર્વ કરેલા કર્મોની નિર્જરા કરવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો તે તપ છે. તપ કરવાથી તમારા કર્મની ખરેખર નિર્જરા થાય છે. હા, તપના પ્રભુ મહાવીરે આભ્યંતર અને બાહ્યંતર એવી રીતે 12 તપ અલગ અલગ બતાવેલ છે. હું તમને વાત કરું બાહ્યંતર તપની, અત્યારે વાત કરું તો બાહ્યંતર તપમાં અત્યારે અનશન કે જે ઉપવાસ, ઉણોદરી તપ, ઓછું ખાવું, રસ પરિત્યાગ તપ કે જે અત્યારે આપણે આંબેલની હોળી ચાલે છે કે તમારા બધા જ ટાઈપના રસને કે તમે જે સ્વાદિન્દ્રિયોને કાબુમાં રાખી અને તમારું ભોજન કરવું, રસ પરિત્યાગ. પછી એવી જ રીતે તમારે આવે છે કાયાક્લેશ અને પછી આવે છે પ્રતિશાલિનતા. એવી જ રીતે આભ્યંતર તપની અંદર ખાસ કરીને સૌ પ્રથમ પ્રભુ મહાવીરે કીધેલું છે પ્રાયશ્ચિત. જે આત્મા પોતાના કરેલા કર્મોને એક વખત જાણ્યા પછી દિલથી પ્રાયશ્ચિત કરે છે તેમના કર્મને નિર્જરા થયા વગર રહેતી નથી. પ્રાયશ્ચિત આવે, વયાવચ છે. એવી જ રીતે વિનય, એવી જ રીતે તમે ધ્યાન, સજ્જાય, આ બધા ભગવાને તપના પ્રકાર બતાવેલા છે. અને પ્રાય કરીને ખાસ તમારા પૂર્વ કરેલા કર્મને ખપાવવા માટે જ આ તપ આભ્યંતર અને બાહ્યંતર રીતે આપ કરી શકો છો. હેમલભાઈ, ખૂબ સરસ વાત કરી કે ભગવાન મહાવીરનો એક સિદ્ધાંત છે, કડાણ કમાણના મોખોથી, એટલે કરેલા કર્મ ભોગવે વગર છૂટકો નથી. કર્મ એક એવી વસ્તુ છે કે જેવી રીતે હજારો ગાયોનું ધણ હોય અને એક વાછરડું, એ હજારો ગાયના ધણમાં દરેક ગાયો રૂપ રંગ આકારમાં એક સરખી હોય છતાં એ વાછરડું પોતાની માતાને શોધી લે છે, એમ કર્મ પણ એ કર્તાને શોધી લે છે. કતારમે અણુજાય કમ્મમ. પરંતુ ભગવાને બીજો એક રસ્તો પણ બતાવ્યો કે આ કર્મને જો તમારે ખપાવવો હોય તો તપ એ શ્રેષ્ઠ ઔષધ છે. તવસ્સા કમ્મમ નિજર્જી. તપ કરવાથી કર્મો ખરી જાય છે. ભગવાને ખૂબ સુંદર વાત કરી. સાધુ જ્યારે પોતાની સાધના કરતા હોય, નવદીક્ષિત હોય, ત્યારે ગુરુને પૂછે કે મારે દીક્ષા લઈને શું કરવાનું? ગુરુદેવના મુખમાંથી શબ્દ પડે, જયમ ચરે, જયમ ચિઠ્ઠે, જય માસે, જયમ સહે, જયમ ભુજંતો ભાષંતો, પાવમ કમમ ન બંધઈ. એટલે જતનાપૂર્વક તમારું જીવન જીવજો. સાથે સાથે ભગવાને ઉત્તરાધન સૂત્રમાં કીધું કે જ્યારે ધીરે ધીરે જે સમય પસાર થઈ જાય, પરિપક્વતા આવે એટલે તવમ ચરે એટલે તપનું આચરણ કરજો. હેમલભાઈ સુંદર વાત કરી આયંબિલ તપની વાત. આપણી સાથે અમીબેન દોશી છે, તો અમીબેનને હું પૂછીશ કે અમીબેન, આ આયંબિલ એટલે શું છે
આયંબલથી શું ફાયદા થાય છે? આપણે ઘણીવાર જોઈએ છીએ કે પશુ પંખીઓ વગેરે જ્યારે બીમાર પડે છે સૌથી પહેલાં એ પોતે ખાવાનું છોડી દે છે. અત્યારે મોટાભાગના ડૉક્ટરો પણ જ્યારે એ ઉપચાર માટે જાય છે એટલે ડૉક્ટર એને પહેલાં ખાવાનું બંધ કરે છે. તો અમીબેન દર્શક મિત્રોને વિસ્તૃત રીતે સમજણ આપો આયંબિલ એટલે શું અને તેના ફાયદા શું? હાજી મનોજભાઈ, આયંબિલ, એકાસણા, ઉપવાસ, રાત્રિ ભોજનનો ત્યાગ, આ બધી બાબતોને જૈન ધર્મમાં બહુ જ મહત્ત્વ આપવામાં આવેલું છે. અને તપશ્ચર્યા એ આપણે વાત કરી કર્મની નિર્જરા કરે છે એ તો સાચી વાત છે, પરંતુ સાયન્સને જો આની સાથે આપણે જોડીએ તો એટલી બધી હમણાં જે વાત થઈ કે ભગવાન મહાવીર સુપર સાયન્ટિસ્ટ હતા, તો આજના યુગની વાત કરીએ તો આયંબિલની ઓળી કહેવાય. ઓળી એટલે એક સમૂહ, અને આયંબિલ એટલે એવા તમામ પ્રકારનો રસ જેમાંથી સબરસનો મુક્ત હોય એવો ખોરાક. એટલે લગભગ આપણે એવું માનીએ કે બાફેલું જમવાનું હોય, અને માત્ર એક જ સમયે એક જ જગ્યાએ બેસી અને બાફેલું ભોજન આરોગવું, અને સાંજે સૂર્યાસ્ત બાદ અને સૂર્યાસ્ત પહેલાં કોઈ પણ પ્રકારનું પાણી પણ ન પી શકાય. અને જૈન ધર્મની અંદર તો ઉકાળેલા પાણી સિવાય અન્ય પાણી લેવાની પણ મનાઈ છે. તો આ રીતની જે આયંબિલ છે એની ઓળી એટલે 9 દિવસનો એક તહેવાર. હવે સાયન્સને જો આની સાથે આપણે રિલેટ કરીએ તો વર્ષમાં 2 વખત આયંબિલની ઓળી આવે, એક ચૈત્ર મહિનામાં અને એક આસો મહિનામાં. હિન્દુ ધર્મને જો જોઈએ તો ચૈત્રી નવરાત્રિ એમાં પણ 9 દિવસ છે, એ પણ ચૈત્ર મહિનામાં આવે છે. અને આસો મહિનામાં નવરાત્રિ આવે છે, આપણે સૌ જાણીએ જ છીએ. તો આસો મહિનાની પણ એ રીતના આયંબિલની ઓળી હોય છે. હવે આ સમયે ખોરાક કેવો લેવાનો છે? તો આ સમયે મૂળ કારણ એ છે કે ઋતુઓનો સંધિકાળ છે. આપણે ત્યાં જે 6 ઋતુઓ દર્શાવવામાં આવેલી છે એમાંથી વસંત ઋતુ અને શરદ ઋતુ, આ બંને ઋતુઓ જે છે એ સંધિકાળની ઋતુ છે. તો આ સંધિકાળની ઋતુમાં આપણને અનેક પ્રકારના રોગ થાય છે. આપણે માર્ચ એપ્રિલ મહિનાની વાત કરીએ તો ત્યારે આપણને એટલી બધી દરેકને પિત્ત પ્રકોપ થાય, એટલે આપણા શરીરમાં જે વાત પિત્ત અને કફ છે એ ઇમ્બેલેન્સ થાય. અને એ જ રીતે જે આસો માસની હોળી અથવા આસો માસની નવરાત્રિની વાત કરીએ તો એ સમયે પણ ચોમાસું પૂરું થયું હોય એટલે ત્યારે પણ શરીરમાં જે આ 3 દોષ છે એ ઇમ્બેલેન્સ થયા હોય. તો એ સમયે આ ચોક્કસ નક્કી કરાયેલો આવો જો ખોરાક લેવામાં આવે તો એનાથી તબિયત પણ સારી રહે છે. આ સમયે આપને ખ્યાલ જ હશે કે અત્યારે ચૈત્ર મહિનામાં લોકો નીમ જ્યુસ પીવે છે, લીમડાની આંતરછાલનો રસ પીવે, કોલ ખાય. તો આ બધું શા માટે છે? આ બોડીનું ડિટોક્સિફિકેશન છે. તો એ રીતે પણ જો જોઈએ તો આયંબિલ અથવા ચૈત્રી નવરાત્રિ કે કોઈ પણ ધર્મના આવા અલુણા વ્રત, તો આ બધું જ ભગવાન મહાવીરે પણ દર્શાવેલું છે અને અન્ય ધર્મમાં પણ દર્શાવેલું છે. તો આના અનેક લાભ છે. અમીબેને ખૂબ સુંદર વાત કરી કે જૈન દર્શન, ભગવાન મહાવીરના સિદ્ધાંતો એ તપ ત્યાગપૂર્વક જીવન જીવવામાં આવે તો આધ્યાત્મિક લાભ તો છે જ, સાથે સાથે આરોગ્યને પણ વિશેષ લાભ મળે છે. હેમલભાઈ, ભગવાન મહાવીરની અહિંસા એ સારા વિશ્વમાં ખૂબ જ પ્રચલિત છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. જ્યારે પણ કોઈ અણબનાવ બને, જ્યારે કોઈ એવી ઘટના ઘટે ત્યારે આ ક્ષમા વીરસ્ય ભૂષણમના નાદ ગુંજતા હોય છે. અને એવું કહેવાય છે કે નમે તે સૌને ગમે, પણ જે ખમે ને તે પ્રભુ મહાવીરને ગમે. અને મનને જીત્યું એટલે મહાવીર બન્યા. દેવલોકના દેવો પણ બોલી ઉઠે કે આ વીર નહીં પણ મહાવીર છે. તો હેમલભાઈ, આ અબ તકના દર્શક મિત્રોને એવી કોઈ કથા સુણાવો, કથા સંભળાવો કે જેથી નાના બાળકોને પણ એ ભગવાનની મહાવીરની ક્ષમા કેવી હતી એ વિશે થોડો ખ્યાલ આવે. તો હેમલભાઈ, ભગવાન મહાવીરની કોઈ એવી કથા? ભગવાન મહાવીર સ્વામી ક્ષમાવાન હતા. પોતાના જીવનમાં આવેલા ઘણા બધા તકલીફ 30 વર્ષની ઉંમરે મનોજભાઈ પ્રભુ મહાવીરે જ્યારે દીક્ષા ગ્રહણ કરી, હું તમને એક સરસ મજાનો એક પ્રસંગ ચોક્કસ કહીશ. 30 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરીને પોતાના વિહારમાં વિચરણ કરતા હતા
એક ગામથી બીજા ગામ જ્યારે જતા હતા, પ્રભુ મહાવીર જ્યારે એક ગામમાંથી બીજા ગામમાં જતા જતા રસ્તામાં કોઈ એક ભાઈએ એમને ઊભા રાખીને કીધું કે તમે આ બાજુ જંગલ બાજુ કઈ બાજુ જાઓ છો? ત્યારે પ્રભુ મહાવીર પોતાના જ લીનમાં આગળ જતા જતા ત્યારે એને રોકવામાં આવ્યા કે હે સ્વામી, આપ એ બાજુ ન જાઓ, ત્યાં એક ઝેરી સર્પ છે. પ્રભુ મહાવીર કાંઈ પણ બોલે નહીં, કાંઈ પણ એમને જ પોતાની જ લીનમાં આગળ જતા જતા એમને રોકવામાં આવ્યા. પ્રભુએ ફક્ત એટલું જ વિચાર્યું કે મેં તો આ સર્પનું કંઈ જ બગાડ્યું નથી, એ સર્પ મારું શું બગાડશે? છતાં પણ પેલા ભાઈ ફરીથી એમને મહાવીર સ્વામીને વિનંતી કરે છે કે હે સ્વામી, આપ એ બાજુ જાઓ છો, એ સર્પ ખૂબ જ ઝેરીલો છે, તેની દ્રષ્ટિ માત્રથી મનુષ્યને ભસ્મ કરી નાખે છે, તો કૃપા કરીને આપ એ બાજુ ન જાઓ. છતાં પ્રભુ મહાવીર એ જ માર્ગ ઉપર આગળ વધ્યા, જંગલની અંદર પહોંચે છે અને ખરેખર રસ્તામાં એ જ સર્પ સામે મળે છે. સર્પે જ્યારે પ્રભુ મહાવીરને જોયા મનોજભાઈ, તો અંદરથી જેના જબરજસ્ત ક્રોધ કે આ વ્યક્તિ મારી સામે કોણ આવી રહ્યું છે, આખા શરીરને ભરડો લીધો. છેવટે પ્રભુ મહાવીર તો ધ્યાનમાં લીન હતા, પ્રભુ મહાવીર હલતા નથી, છતાં છેવટે એને ડંખ માર્યો. ડંખ એટલો બધો જોરદાર હતું જ કે હવે આ વ્યક્તિ નહીં જ રહે, છતાં ડંખમાં જ્યારે પ્રભુ મહાવીરને લોહીની જગ્યાએ અમૃત ધારા વહે છે, અને આ અમૃત ધારા વહેતી જોઈ સર્પ પોતે એક ચિત્તે આ સ્વામીને, આ મુનિને જોઈ રહે છે. આ કોઈ મહામુનિ છે, આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. ત્યારે પ્રભુ ધ્યાનમાંથી સર્પને ઉપદેશ આપતા ફક્ત બે જ વાત કહે છે કે હે ચંડ કૌશિક. ચંડ કૌશિકનું નામ બોલતા જ સર્પને થયું કે આ નામ તો મને આજ દિવસ સુધી કોઈ નથી કીધું, તો ખરેખર આ જ્ઞાની પુરુષ છે. એ ચંડ કૌશિક, તું શાંત થા, તું શાંત થા, આટલો ક્રોધિત ના થા. વિચાર કર તારા પૂર્વજન્મનો, તે કરેલા પૂર્વજન્મમાં ક્રોધને લીધે જ તું અત્યારે આ જગ્યાએ આટલી તકલીફમાં છે. તું શાંત થા. પ્રભુના બોધ વચનથી એને ચંડ કૌશિક સાપને એટલું બધું ફીલ થયું કે જે વ્યક્તિને હું ડંખ મારું છું છતાં પણ મને એ વ્યક્તિ માફ કરે છે, મને બોધ આપે છે. અને પ્રભુ મહાવીરના ચરણમાં પડીને ફક્ત એક જ વાત કહે છે કે હવેથી આજ આ ક્ષણથી હું કોઈના ઉપર ગુસ્સો નહીં કરું, હું કોઈના ઉપર ક્રોધિત નહીં થાવ. અને મનોજભાઈ, તે ક્ષણથી તે સર્પ એના જ બખોલની અંદર તેમનું મોં અંદર રાખી કેટલા બધા કીડીઓ અત્યારે આવે છે, એમને હાલતા ચાલતા માણસો પથ્થર મારે છે, પણ એકદમ ક્ષમતાપૂર્વક પોતાનો જેટલા પરિસર આવ્યા, એમની ઉપર જેટલી તકલીફ આવી સહન કરે છે. એક જ ધ્યાન હતું કે પ્રભુ મહાવીરે કીધું છે શાંત થા, શાંત થા. છેવટે એ જ પોતાના ધીરે ધીરે પોતાનો દેહ ત્યાગ કરી અને દેવલોકમાં પ્રયાણ કરે છે. તેઓ ફક્ત મનુષ્યને નહીં, જીવ માત્ર પ્રત્યે પ્રેમ, કરુણા ભાવ અને ક્ષમાવાન, બધા જને માફ કરવાના. ભગવાન મહાવીરે તમામ એમના જીવનમાં ઘણા બધા પરિસર આવ્યા, પણ કોઈ પણ એક વ્યક્તિ પ્રત્યે એને દ્વેષ ભાવ નથી થયો. બધા જ પ્રત્યે કરુણા ભાવ, બધા જ પ્રત્યે કરુણા ભાવ. આવા આપણા કરુણાવીર મહાસાગર ના એકદમ હૃદય સમ્રાટ પ્રભુ મહાવીર હતા. આ પ્રસંગ હું આપને ચોક્કસ આપણા દર્શક મિત્રો માટે પ્રેરણારૂપ રહેશે. હેમલભાઈ ખૂબ સરસ વાત કરી. ભગવાન મહાવીરનો સમતા ભાવ એટલે કે સમભાવ, ચંડ કૌશિક હોય કે ચંદન બાળા, ગૌશાલક હોય કે ગૌતમ ગણધર, ભગવાનનો ભાવ એક જ સરખો. દરેક જીવ મારા આત્મા સમાન છે. હેમલભાઈ જે વાત કરી, ક્ષમા વિરિષ્ટ ભૂષણમ, ચંડ કૌશિકનું દ્રષ્ટાંત આપ્યું અને ભગવાનના મુખમાંથી શબ્દો સરી પડ્યા, સંબુઝ કિમ ન બુઝ, હે ચંડ કૌશિક શાંત થા, શાંત થા. બોધને કેમ પ્રાપ્ત કરતો નથી? અને ચંડ કૌશિક
8મો દેવલોક પ્રાપ્ત કરે છે. આપણી સાથે અમીબેન છે, ખૂબ જ સારા અભ્યાસુ, લેખિકા છે, વક્તા છે. અમીબેન, અત્યારે સાંપ્રત સમયની અંદર આપણે નાના બાળકથી લઈ એટલે કે પ્યુનથી લઈને પ્રેસિડેન્ટ સુધી કોઈ પણ વ્યક્તિને જુઓ તો એનામાં એક અહંકાર હોય છે અને અહંકાર ઘણું બધું નુકસાન કરતા હોય છે. જૈન દર્શનમાં એવું કહેવાય છે કે તમારે જો અરહમ બનવું હોય તો અહંકારને છોડો, એટલે અહંકાર છોડશો તો અરહમ બનશો. તો અહંકાર અને અરહમ એટલે શું એ વિશે દર્શક મિત્રોને જણાવો. અહંકાર એટલે હું પણ સાવ સાદી ભાષામાં આપણે વાત કરીએ. આજે આપણે હમણાં કહ્યું કે નાના બાળકથી લઈને બાળક હોય કે કોઈ પણ મોટું, તો એનામાં એક હું કહું તેમ થાય, હું કરું તેમ થાય, મારું કહ્યું જ થાય, હું જે કહું છું તે સાચું. આવી વાતથી શરૂ કરી અને દેશો વચ્ચેના જે સંઘર્ષો, વિગ્રહો, જે કંઈ પ્રશ્નો છે એના મૂળમાં તો અહંકાર જ છે. જો દરેક વ્યક્તિ થોડુંક જતું કરે, જેને આપણે લેટ ગો કહીએ છીએ, જેની હમણાં હેમલભાઈ વાત કરી કે ક્ષમા, તો જે જૈન છે, જૈન ધર્મની અંદર ક્ષમાનું એટલું બધું મહત્વ છે કે ક્ષમાને કારણે તમારો અહંકાર ઓગળી જાય છે. તો ક્ષમાને એક બહુ જ મોટા ઉત્સવ રૂપે ઉજવવામાં આવે છે. દર્શક મિત્રોને ખ્યાલ જ હશે કે જ્યારે પર્યુષણ ચાલતા હોય જૈનોના, 8 દિવસના પર્યુષણ હોય અને છેલ્લા દિવસે સંવત્સરી, જે સૌથી મોટો ઉત્સવ ગણવામાં આવે છે. એ દિવસે સામૂહિક ક્ષમાપના થાય, એટલે દરેક લોકો ભેગા થાય અને હૃદયપૂર્વક, મન, વચન અને કાયા, એટલે હૃદયપૂર્વક દરેક વ્યક્તિ એકબીજાની માફી માગે છે કે હું તમને તમારી ક્ષમાપના માંગુ છું. એકવાર કોઈને કહી દઈએ, બાળકને કહી દઈએ કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, એટલે વાક્ય કહેવાથી કશું થતું નથી, પરંતુ જ્યારે આપણે ડે ટુ ડે લાઈફમાં એને ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એની એક હેબિટ કેળવાય છે. અને જે આદત કેળવાવાને કારણે દરેક વ્યક્તિની સામેની વ્યક્તિ સાથેના વર્તનમાં રિફ્લેક્ટ થાય છે. તો તમે એક ઉત્સવ તરીકે ઉજવો છો જ્યારે ક્ષમાપનાને, ત્યારે ખરેખર હૃદયમાં એવા ભાવ પણ ધીરે ધીરે જાગૃત થાય છે. કારણ કે જે વાક્ય બોલીએ છીએ એ માત્ર બોલવા માટે હંમેશા નથી હોતું, એના સાથે ભાવ પણ ભળેલો હોય છે. અને જૈન ધર્મ તો ભાવ સાથે જ જોડાયેલો છે. તો જ્યારે માણસ ક્ષમાવાન બને છે ત્યારે મોટા ભાગનો પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ જાય છે. અમીબેને ખૂબ સુંદર વાત કરી. મને એક પંક્તિ યાદ આવી જાય છે કે જૈન દર્શનની અંદર ભાવને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ધર્મસ્થાનકોની અંદર ઉપાશ્રયમાં જઈએ એટલે મંગલ પાઠ માંગલિક સાધુ સંતોના શ્રીમુખેથી શ્રવણ કરતા હોય છે અને આપણે બોલતા હોય છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્યે, ભાવે કેવળ જ્ઞાન, આખું જૈન દર્શન ભાવ ઉપર આધારિત છે. અમીબેન, આગળ આપણું વાર્તાલાપ ચાલુ રાખો. એટલે જ્યારે કરુણા અને ક્ષમાનો ભાવ આવે છે ત્યારે ઓટોમેટિક પ્રશ્નો સોલ્વ થઈ જાય છે, અહંકાર ઓગળી જાય છે. અને અહંકાર જ્યારે ઓગળે છે ત્યારે અરહમ સુધી પહોંચી જ જવાય છે. એટલે હું તો એમ કહીશ મનોજભાઈ કે કરુણા, ક્ષમા, દાન, તપ, આ બધા જૈન ધર્મના પાયાના જે તત્વો છે, પાયાના જે પરિચર્યાઓ છે કે જેને દરેક વ્યક્તિ જો અપનાવી લે તો આ વિશ્વ એટલું બધું સુંદર અને દરેક સાથેના સંબંધો આપણા એટલા બધા સારા, પછી તે સૂક્ષ્મ લેવલથી હોય અને એક વૈશ્વિક કક્ષાએ હોય. ભગવાન મહાવીર સ્વામી એટલે કે ત્રિશલાનંદન અને સિદ્ધાર્થ રાજાનો દીકરો રાજકુંવર. અમીબેન અને હેમલભાઈ ખૂબ સુંદર મજાની વાત કરી કે આપણે જ્યારે અહંકારને ઓગાળીશું, આપણી ઓળખને ભૂલી જશું તો અરહમ બનશું. અરહમ એટલે કે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બનીશું. ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લઈને એ વિચરણ કરે છે, ક્યારેક ગામમાં હોય, ક્યારેક ઉદ્યાનમાં હોય, ક્યારેક જંગલમાં હોય, ક્યારેક આર્ય દેશમાં હોય તો ક્યારેક અનાર્ય દેશમાં. અને ગ્રામાનુગ્રામ વિચરણ કરતા હોય ત્યારે કોઈ એને પૂછે કે આપ કોણ છો, તો ભગવાનના મુખમાંથી શબ્દો સરી પડે, અહમ ભિક્ષુ, હું ભિક્ષુક છું, હું સાધુ છું, હું નિગ્રંથ છું. અત્યારે પ્રાય કરીને આપણે એવું જોવા મળે છે કે આપણને એમ થાય કે આઈ એમ ઓલવેઝ રાઈટ, આઈ એમ એવરીથિંગ. ત્યારે ભગવાન મહાવીર એવું સમજાવે છે, એમના સિદ્ધાંતો એવું કહે છે કે તમે જ્યારે એમ સમજશો કે આઈ એમ નથિંગ. અમીબેન, અત્યારે પ્રાય કરીને એવું થાય છે કે ઘરે ઘરે કોઈ એક ને એક વ્યક્તિ બીમાર હોય છે, આરોગ્ય અસ્વસ્થ હોય છે.
એક સમય એવો હતો, આજથી લગભગ આપણે 50, 100, 200 વર્ષ પહેલાં જઈએ ને ત્યારે આવા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો નહોતા, ક્યારેક લાઇટ ન હોય, અને સૌ કોઈ શાંતિથી સૂર્યાસ્ત થાય એટલે પોતાનું ભોજન એ જમી અને પોતાનું ધર્મ ધ્યાન કરે અથવા પોતાની જે પ્રક્રિયાઓ રૂટીન એ કરતા હોઈએ અને એકદમ સ્વસ્થ રહેતા હોઈએ. અને ભગવાન મહાવીર સ્વામીએ પણ પંચ મહાવ્રત એટલે 5 મહાવ્રત અને રાત્રિ ભોજનને ખૂબ જ પ્રાધાન્ય આપેલું છે કે આ રાત્રિ ભોજનનો તમે ત્યાગ કરશો તો તમે આરોગ્યની દૃષ્ટિએ અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ ખૂબ જ લાભકારક છે. તો આ રાત્રિ ભોજન વિશે થોડુંક સમજાવો. મનોજભાઈ, રાત્રિ ભોજનની તો સંપૂર્ણ મને જ ફરમાવવામાં આવેલી છે. એ સિવાય જે અગાઉ આપણે તપશ્ચર્યાની વાત થઈ, તો આખી બાબતને આપણે જ્યારે સાયન્સ સાથે જોડીએ અથવા આરોગ્ય સાથે જોડીએ તો રાત્રિ ભોજન માટે થોડા વર્ષો પહેલાંની જ વાત કરીએ તો ત્યાં સુધી તો આપણે ત્યાં લાઇટ પણ નહોતી, એટલે લોકો રાત્રે જમી અને વહેલા સૂઈ જતા, સવારે વહેલા ઉઠીને પોતાના કામ ઉપર લાગી જતા. ત્યારે નહોતા આવા કોઈ જંક ફૂડ, નહોતું ક્યાંય બહાર જવાનું, નહોતું ટીવી કે રાત્રે જાગી અને ટીવી જોવાનું. એટલે રાત્રિ ભોજન એ માત્ર એક ખોરાકની વાત કરીએ તો એ સિવાય પણ એવું છે કે તમે જાગીને જે બધી પ્રવૃત્તિઓ કરો છો એ વૃત્તિઓનું સંક્ષિપ્તીકરણ છે કે તમે ત્યારે એની ઉપર થોડી લગામ રાખો. રાત્રિ ભોજનને અત્યારનો જે લેટેસ્ટમાં લેટેસ્ટ આપને વાત કરું તો 2016માં જાપાનના જે સાયન્ટિસ્ટ છે તો એમને નોબેલ પ્રાઇઝ મળ્યું મેડિસિનમાં. એમનો વિષય શું હતો? ઓટોફેજી. ઓટોફેજી એવો સબ્જેક્ટ છે કે જે આપણા શરીરના સેલ છે એ પોતાની જાતને જ પોતે ખાય. અને ક્યારે ખાઈ શકે? કે જ્યારે તમે શરીરને આરામ આપો પાચનથી. એમનો પાયાની બાબત એ હતી કે 2 ભોજન વચ્ચે 12 થી 16 કલાકનું જ્યારે અંતર રાખવામાં આવે, જેને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવામાં આવે છે. અત્યારનો લેટેસ્ટ ટ્રેન્ડ. દરેક વ્યક્તિ એકબીજાની સાથે કંઈ ચર્ચા કરે તો એમ પૂછે, તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો છો કે નહીં? એમને એ લોકો ફેશન ગણે છે, ટ્રેન્ડ ગણે છે. તો પ્રભુ મહાવીરે તો આજથી 2600 વર્ષ પહેલાં કહી દીધેલું છે કે 2 ભોજન વચ્ચે, એટલે રાત્રિ ભોજન તો કરવાનું જ નથી. સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલાં કશું જ પાણી પણ પેટમાં નાખવાનું નથી. તો એ સાયન્સની રીતે અત્યારે પ્રૂવ થઈ ગયું. તો સાયન્સની રીતે પ્રૂવ થાય ત્યારે જ આપણે માનીએ એવું બિલકુલ જરૂરી નથી. પરંતુ જો સાયન્સની એરણે પ્રભુ મહાવીરે આપેલા દરેક વચનને મૂકવામાં આવે તો એ એટલા જ પ્રસ્તુત છે જે ત્યારે પણ હતા. એટલે રાત્રિ ભોજન સાથે બીજી વાત મને એ પણ યાદ આવે છે કે 1 meal a day, OMAD, આવો એક અત્યારે શબ્દ બહુ પ્રચલિત છે. 1 meal a day, દિવસમાં એક જ વાર જમવાનું. તો જેને અત્યારે લોકો લેટેસ્ટ ટ્રેન્ડમાં ગણે છે. એકાસના શું છે? આપણે એક જ ટાઈમ એક જ જગ્યાએ બેસીને જમવાનું છે, બાકીનો સમય કશું જ નાખવાનું નથી, જેના કારણે આપણી પાચન તંત્રને અને એ બધાને ફાયદો થાય છે. અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. અને રાત્રિ ભોજનનો શ્રેષ્ઠ ફાયદો હોય મનોજભાઈ તો રોગોનું ઘર આપણું જે શરીર બની ગયું છે ને અત્યારે કેટલા બધા લોકોનું વિશ્વ લેવલે, એમાંથી આપણી બાદબાકી થઈ જાય, મુક્તિ થઈ જાય. અનેક સાધુ સંતો એવા છે, અનેક શ્રાવક શ્રાવિકાઓ એવા છે કે જે લોકો ચોવિહાર કરે છે. ચોવિહાર એટલે સાંજના ભોજન બાદ, સૂર્યાસ્ત બાદ નથી અનાજ લેતા કે નથી પાણી લેતા. તો એ અનેક રોગોમાંથી બચી જાય છે. એક સાયન્ટિફિક એક એવું રિસર્ચ પણ છે કે આવા લોકોનું જ્યારે કર્યું તો કેન્સર થનારા લોકોમાં આ લોકોની સંખ્યા ઓછી હતી. એટલે રાત્રિ ભોજનમાં રાત્રે તમે જાગતા નથી, જંક ફૂડ ખાતા નથી. રાત્રે જે રાત્રિ ભોજન કરે છે એ લોકો જાગવાના જ છે. જાગશે એટલે એને ફરી ભૂખ લાગશે, ફરી જંક ફૂડ ખાશે. બીજો એક સૌથી મોટો ગેરફાયદો એ છે કે સૂવા માટે મેલેટોનિનનું સિક્રિઝન થતું હોય છે આપણા શરીરમાં. એક દ્રવ્ય છે, રસાયણ છે કે જે આપણને ઊંઘ લાવે છે. તો જ્યારે તમે જાગો છો ત્યારે ઓટોમેટિક અનિદ્રાનો ભોગ બનો છો. એને કારણે ડિપ્રેશન આવે છે, ખૂબ ખાવાને કારણે ઓબેસિટી થાય છે. આવા અનેકવિધ રોગોથી જો બચવું હોય તો એક રામબાણ ઇલાજ છે રાત્રિ ભોજનનો ત્યાગ કરો. અમીબેન, આપણે આપણા વડીલો, દાદા હોય, દાદી હોય, એક ભજન સાંભળતા હોય, ઉક્તિ સાંભળતા હોય કે વહેલા ઉઠો વહેલા સૂવો, એ પંક્તિ સંભળાવો દર્શક મિત્રોને. રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. બધું આવી જાય છે એમાં. ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો છે. દેશ વિદેશમાં ઉમંગ ઉલ્લાસ, એક અનેરું વાતાવરણ હોય છે.
નાના બાળકથી લઈ અને વડીલો પણ, માત્ર જૈન નહીં પણ અજૈન લોકોમાં પણ એક ઉત્સાહ હોય છે. અને સવારથી સોનેરી સૂર્યોદયે એક પ્રભાત ફેરી નીકળતી હોય, રથયાત્રા કયો, શોભાયાત્રા કયો, મહાવીર પ્રભાત ફેરી. પ્રભુ મહાવીર સ્વામીના સિદ્ધાંતો વિશે આપણે ચિંતન કરી રહ્યા છીએ. આપણી સાથે અમીબેન દોશી તથા હેમલભાઈ છે. પ્રભુ મહાવીરે પંચ મહાવ્રતનો ઉલ્લેખ કર્યો, એનો નિર્દેશ આપ્યો, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો એમ કહ્યું. તો અમીબેન, આ જે પંચ મહાવ્રત છે એમાં પ્રભુ મહાવીરે ખૂબ સુંદર પોતાના જીવનમાં જે અમલ કર્યો. પોતે રાજકુંવર હતો, એ રાજપાટને છોડીને ચાલ્યા રે વૈરાગી આપણે કહીએ ને, કે સંપૂર્ણ વસ્તુનો ત્યાગ કરીને જંગલની વાટે નીકળી ગયા આત્મકલ્યાણ માટે. તો આ પરિગ્રહને છોડવા માટે શું કરવું અને અપરિગ્રહ આ શું છે એ દર્શક મિત્રોને જણાવો. અપરિગ્રહ જે શબ્દ દરેક ધર્મમાં કોઈને કોઈ રીતે વણાયેલો જ છે. પ્રભુ મહાવીર આજથી 2400 વર્ષ પહેલા જે પંચમહાવ્રત આપ્યા એમાં અપરિગ્રહ પણ એટલું જ મહત્વનું છે. જરૂરિયાતથી વધુ વસ્તુઓનો ત્યાગ એટલે અપરિગ્રહ. જરૂરિયાત કોને ગણવી એ સૌથી અગત્યનો મુદ્દો છે મનોજભાઈ. મારી જરૂરિયાત આજે બહુ લક્ઝરિયસ કાર હોઈ શકે અને સામાન્યમાં સામાન્ય વસ્તુઓથી પણ ચાલી શકે. એટલે ખરેખર જીવન જીવવા માટે જે અનિવાર્ય છે તેવી જ વસ્તુઓ સિવાયની તમામ વસ્તુઓ પરિગ્રહ જ છે. એટલે અપરિગ્રહ એક એટલું મોટું વ્રત છે. જો એને આપણે કેળવી લઈએ તો જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ શબ્દ એટલા માટે નહીં વાપરું કે ભૌતિકતાને જ લોકો સમૃદ્ધિ માને છે, પણ સમૃદ્ધિ એટલે માનસિક સમૃદ્ધિ, જીવનની સમૃદ્ધિ આવી જાય. જરૂરિયાત વગરના આજે આપણે શું કરી રહ્યા છીએ? આજે આપણો સમાજ કઈ તરફ જઈ રહ્યો છે? વિકાસના નામે આપણે આંધળી દોટ મૂકી છે ચારે તરફ. કોમ્પિટિશન એટલી બધી કે આજે તમારી પાસે મકાન છે તો મારે એનાથી વધારે સારું લેવું છે, એક ગાડી છે વધારે સારી લેવી છે, આટલું કમાઉં છું, કેમથી મોબાઈલ લેવો, કેમથી વસ્તુઓ લેવી, અને આ બધું એન્ડલેસ છે. તો એને કારણે જ એટલા બધા જીવનમાં પ્રશ્નો થાય છે. મહત્વાકાંક્ષી જે માણસ બની ગયો છે, જેને પોતે મહત્વાકાંક્ષા બહુ સારી બાબત છે, પણ જ્યારે આવી ખોટી હરીફાઈમાં, આવી ચડસાચડસીમાં એમાં જ્યારે આપણે પ્રવેશીએ છીએ ત્યારે પોતાની જાતને પણ એટલું જ નુકસાન કરીએ છીએ અને સમાજને પણ એટલું નુકસાન કરીએ છીએ. હું આજે તમને પરિગ્રહ માટેનું એક બહુ જ સરસ ઉદાહરણ આપું તો જે મહત્વાકાંક્ષા છે મનોજભાઈ, એને કારણે એટલા બધા પ્રશ્નો જન્મે છે. અત્યારે સમાજમાં આપણે જોઈએ તો આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે. જૈન ધર્મમાં જે પ્રભુ મહાવીરે કહેલું કે આત્મઘાત કરવો એ પણ એક મોટું પાપ છે. હવે ત્યારે એને પાપ તરીકે જોડવામાં આવેલું છે, પણ આજના સંદર્ભે જોઈએ આત્મહત્યા તરફ ક્યારે જાઓ છો? જ્યારે તમને નિરાશા સાંપડે છે, કોઈને જીવલેણ રોગ છે તો એ રોગને કારણે થાકી જાય છે, કોઈ વ્યક્તિ ડરને કારણે આત્મહત્યા કરે છે, કોઈને કોઈ કારણે એ વ્યક્તિને એમ થાય છે કે બસ હવે જીવનનું આપણે પૂરું થઈ ગયું, એનો સંકેલો કરી નાખીએ, ત્યારે તે આત્મહત્યા કરે છે. ઘણીવાર આપણે આ કિસ્સા ખૂબ જોવા મળે છે આપણા સમાજમાં કે બાળકો આત્મહત્યા કરે છે. હવે બાળકે જેણે હજી જીવન નથી જોયું એ આત્મહત્યા કરે છે કારણ કે એની ઉપર અભ્યાસનું, કેરિયરનું એટલું બધું પ્રેશર હોય છે. ઘણીવાર મા બાપનું પ્રેશર હોય છે, ભણવાની કોમ્પિટિશન હોય છે. તો આ બધી બાબતો શેમાંથી જન્મે છે? આ બધી વસ્તુઓનું મૂળ છે ને પરિગ્રહ છે. કે એમ થાય કે આ લઈ લેશું, આ મળશે તો આ કરશું, આ મળશે તો આ કરશું. જીવનમાં જો અપરિગ્રહને એક આદત તરીકે કેળવીએ, અને આજની બેસ્ટ વાત કહું તમને, આજના યુગની મિનિમલિઝમ અગેન લેટેસ્ટ ટ્રેન્ડ છે જીવન જીવવાનો. આજના એવા કેટલા વિશ્વ લેવલે યુવાનો છે, આપ જોઈ લો તો એ લોકો એવું માને છે કે મિનિમલિઝમથી જીવન જીવવું એ શ્રેષ્ઠ જીવન છે. તો એ શું છે? અપરિગ્રહ જ છે ને. ઓછામાં ઓછી વસ્તુઓથી આજનો યુવાન જીવે છે. ઘણા બધા એવા યુવાનો છે. તો સમાજને આપણે એવો સંદેશો પ્રભુ મહાવીરની વાણી દ્વારા આપી શકીએ, અપરિગ્રહના એક પંચમહાવ્રત પૈકીનું એક વ્રત ગણીને, કે જો આપણી વૃત્તિઓને થોડીક કંટ્રોલ કરીએ, વૃત્તિઓને સંક્ષિપ્તીકરણ કરીએ, જેના માટે અષ્ટપ્રધાન માતાનું બહુ જ સરસ જૈન ધર્મમાં આવેલું છે કે જેમાં 5 સમિતિઓ અને 3 ગુપ્તિઓ. તો કેવી રીતે બેસવું, ઉઠવું, વિવેક,
જીવનમાં વર્તન કઈ રીતે કરવું એ તો બરાબર છે, પરંતુ આપણી જે વૃત્તિઓ છે એને આપણે જો કાબૂમાં રાખીએ તો ખરેખર એટલો સંતોષકારક જીવન જીવી શકાય. બિલકુલ મનાઈ નથી કે તમે આગળ ન વધો, તમે ચોક્કસ સફળતા મેળવો, ખૂબ આગળ વધો, પરંતુ પોતાની જાતને સતત જોઈને કે ખરેખર હું પરિગ્રહમાં તો નથી ને, અપરિગ્રહ રહીને પણ ખૂબ સારું જીવન જીવી શકાય છે. એટલે મનોજભાઈ, પ્રભુ મહાવીરના જે પંચમહાવ્રતના એક વ્રત છે એ આજના યુગમાં ખરેખર એટલા જ પ્રસ્તુત છે. અમીબેને ખૂબ સુંદર વાત કરી. પ્રભુ મહાવીર સ્વામીએ, આગમકાર ભગવંતોએ પરિગ્રહ વિશે એમ કહેવાય કે પરિગ્રહ એ પાપનું મૂળ છે. મૂર્છા ઉતો પરિગ્રહ, મૂર્છા એ જ પરિગ્રહ છે. મોક્ષમાં પધારતા પહેલા આ કરુણા સાગર મહાવીર પ્રભુએ ઉત્તરાધન સૂત્રની અણમોલ ભેટ આપી, જેની અંદર 36 અધ્યયનો અને લગભગ 2100 ગાથા આવે. આમાં ભગવાને આગમ વાક્યો આપ્યા કે ઈચ્છાઓ આકાશ સમા, ઈચ્છા છે એ આકાશ સમાન અનંતી છે. એક ઈચ્છા પૂરી ન થાય ત્યાં 2, 5, 4 હેમલભાઈ કહ્યું તેમ એ બીજી ઈચ્છાઓની લાઈન હોય. અને ભગવાને કીધું જહા લાહો તહા લોહો, એટલે કે જેમ લાભ વધે તેમ લોભ વધે. અમીબેને ખૂબ સુંદર વાત કરી કે સંતોષ રાખી, દેખાદેખીથી દૂર રહી. જે છે એ આપણા માટે પરિપૂર્ણ છે, શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ છે. ભગવાન મહાવીર સ્વામીએ અને એમના અત્યારે ચતુર્થ સંઘ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થાય એટલે પ્રભુ મહાવીર સ્વામી તીર્થની સ્થાપના કરે. તીર્થ એટલે તારે તે તીર્થ કહેવાય. તીર્થ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આપણે જોઈએ છીએ કે આ કાળની અંદર પણ આવા પૂજ્ય સાધુ સાધુજીઓ ખૂબ જ ઓછી વસ્તુથી પોતાનું જીવન નિર્વાહ કરાવી આત્મરમણતા કરતા હોય છે. આજે આપણી સમક્ષ અબતકના આંગણે બંને મહાનુભાવો અમીબેન તથા હેમલભાઈ મહેતા પધાર્યા અને જૈન દર્શન વિશે, પ્રભુ મહાવીરના પ્રેરક પ્રસંગો વિશે અદ્ભુત વાત કરી. તો હેમલભાઈ, બે ચાર આપણે સમૂહમાં એવા નારા બોલીએ કે સૌને પણ, દર્શક મિત્રો, આપ જ્યાં પણ આ અબતક ચેનલને નિહાળી રહ્યા છો ત્યાં આપ પણ આપના ભાવથી આ નારા ઝીલજો. ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી, હર કરુણા સાગર વીર કી જય બોલો મહાવીર કી, અરે ક્ષમા સાગર વીર કી જય બોલો મહાવીર કી, બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. અમીબેન તથા હેમલભાઈ, આપ અમારા નિમંત્રણને માન આપી અબતક મીડિયા હાઉસમાં, અબતક ચેનલમાં પધાર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.